આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળના વિભાગોની ફાળવણી. અમિત શાહને ગૃહ, રાજનાથસિંહને સંરક્ષણ, નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય અપાયું. નવી સરકારના કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામડા અને શહેરોમાં 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો. કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપતી પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. સિક્કિમ ક્રાંતિકારી મોરચાના વડા પ્રેમસિંહ તમાંગે સિક્કિમના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ચંદ્રબાબુ નાયડુ બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. અને T20 વિશ્વકપમાં આજે દક્ષિણ આફ્રિકાનો મુકાબલો બાંગ્લાદેશ સામે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળના વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. અમિત શાહને ગૃહ અને સહકારિતા, રાજનાથસિંહને સંરક્ષણ, નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય, ડોક્ટર એસ જયશંકરને વિદેશ અને નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલયના અગાઉના ખાતા યથાવત રાખવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવને રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. મનોહરલાલને શહેરી વિકાસ મંત્રાલય, જીતનરામ માંઝીને MSME, શિવરાજસિંહને કૃષિ અને વિકાસ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામડા અને શહેરોમાં 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય લીધો છે. તમામ ઘરોમાં શૌચાલય, રાંધણ ગેસ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવશે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને આજે સાંજે નવી NDA સરકારના મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સરકારે છેલ્લા 10 વર્ષમાં 4 કરોડ 21 લાખ ઘરો બનાવ્યા છે. આજે સવારે શ્રી મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેનો વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળતા જ શ્રી મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપતી પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી આશરે 9 કરોડ 30 લાખ ખેડૂતોને લાભ થશે. શ્રી મોદીએ કહ્યું કે નવી સરકારનો તેમનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. દરમિયાન પીએમઓના અધિકારીઓ અને કર્મચારીગણને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે તેમણે હંમેશા પ્રધાનમંત્રી કાર્યાલયને સેવાના કેન્દ્ર તરીકે અને લોકોના કાર્યાલય તરીકે સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી મોદીએ સરકારી કર્મચારીઓના પ્રદાનની પ્રશંસા કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે યાત્રાળુઓની બસ પર હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સલામતી દળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે. NIAની ટીમ આજે રઈસી જિલ્લામાં પહોંચી હતી અને સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધી રહી છે. અમારા આકાશવાણીના જમ્મુના પ્રતિનિધિ જણાવે છે કે સલામતી દળોએ હુમલા માટે જવાબદાર ત્રાસવાદીઓને પકડવા શોધખોળ અભિયાન હાથ ધર્યું છે. આ હુમલામાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 33ને ઈજા થઈ હતી. બસ શિવખોડી મંદિરથી માતા વૈષ્ણોદેવી મંદિર કટરા જતી હતી. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના પ્રવાસીઓથી ભરેલી બસ પર ત્રાસવાદીઓએ ગોળીબાર કરતા ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આતંકવાદી હુમલાને અશાંતિ ફેલાવવાના હેતુથી કરવામાં આવેલો અયોગ્ય પ્રયત્ન ગણાવ્યો હતો. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળવા ગયેલા ઉપરાજ્યપાલે કહ્યું કે આવા પ્રયાસોને કડકાઈથી ડામી દેવામાં આવશે અને આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં. શ્રી સિન્હાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. હુમલાખોરોને પકડવા માટે તપાસ અભિયાન શરૂ કરાયું છે. ઉપરાજ્યપાલે મૃતકોના પરિવારજનોને 10 લાખ જ્યારે ઈજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર કરી છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચાના વડા પ્રેમસિંહ તમાંગે આજે રાજધાની ગંગટોકમાં બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 11 કેબિનેટ પ્રધાનોએ પણ શપથ લીધા હતા. સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 32 વિધાનસભા બેઠકોમાંથી 31 પર વિજય મેળવ્યો હતો. દરમિયાન તેલુગુ દેશમ પાર્ટીના નેતા N. ચંદ્રબાબુ નાયડુ બુધવારે કૃષ્ણા જિલ્લાના ગન્નાવરમ ખાતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપે નિરીક્ષકો તરીકે કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવને નિયુક્ત કર્યા છે. આવતીકાલે સવારે ભુવનેશ્વરમાં કેન્દ્રીય નિરીક્ષકોની બેઠક મળવાની સંભાવના છે. સુરેશ પૂજારી સહિત અનેક નામ મુખ્યમંત્રી માટે ચર્ચાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઓડિશાના મુખ્યમંત્રીની શપથવિધિ 12 જૂને યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સમારોહમાં હાજર રહેશે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 147 બેઠકોમાંથી 78 બેઠકો મળી હતી, બીજેડીને 51 અને કોંગ્રેસને 14 બેઠકો મળી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આમાંથી પશ્ચિમ બંગાળમાં 4, હિમાચલ પ્રદેશમાં 3, ઉત્તરાખંડમાં 2 અને બિહાર, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબમાં 1 વિધાનસભા મત વિસ્તાર છે. આ વિધાનસભા મત વિસ્તારો માટે 10મી જુલાઈએ મતદાન અને 13 જુલાઈએ મતગણતરી યોજાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર S જયશંકરે આજે નવી દિલ્હીમાં મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જુગનોથની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે તેમની વાતચીતમાં ભારત મોરિશિયસ વચ્ચેના સંબંધોનું પ્રતિબિંબ છલકાયું હતું. શ્રી જયશંકરે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પા કમલ દહલ ઉપરાંત માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઝુઈ સાથે પણ મુલાકાત કરી હતી. તેઓ રાજધાનીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે, ભૂતાનના પ્રધાનમંત્રી સેરિંગ ટોપકે અને સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીકને પણ મળ્યા હતા. જનતા દળમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની સ્થાનિક અદાલતે જાતીય સતામણીના કેસમાં 24 જૂન સુધીની ન્યાયિક અટકાયતમાં મોકલ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી વિશેષ ટુકડીએ તપાસ માટે પ્રજ્વલની વધુ કસ્ટડીની માંગ ન કરતા 42માં એડિશનલ સિટી સિવિલ્સ અને સેશન્સ જજે ઉપરોક્ત આદેશ જારી કર્યો હતો. 30 મેના રોજ વહેલી સવારે જર્મનીથી આવેલા પ્રજ્વલની બેંગલુરુ વિમાન મથકે ધરપકડ કરવામાં આવી હતી. હવામાન વિભાગે ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા માટેનું રેડ એલર્ટ આપ્યું છે. દરમિયાન પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં આગામી 13મી સુધી ગરમીની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ દરમિયાન કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 6 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળમાં, જ્યારે પૂર્વ અને મધ્ય ભારતમાં, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 4 દિવસ દરમિયાન સમાન સ્થિતિ રહેવાની શક્યતા છે. મણિપુરના જીરીબામમાં મુખ્યમંત્રી એન બિરેનસિંહની સલામતી ટુકડી પર આજે સવારે કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 પર એક ગામ નજીક થયો હતો. જોકે મુખ્યમંત્રી આ દળ સાથે નહોતા. આ ઘટનામાં એક પોલીસકર્મીને ગંભીર ઈજા થઈ છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે વધારાના સુરક્ષા દળો તૈનાત કરાયા છે અને હુમલાખોરોની તપાસ શરૂ કરાઈ છે. થોડીવારમાં ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ICC T20 વિશ્વકપ ગ્રુપની તબક્કાની મેચમાં આજે દક્ષિણ આફ્રિકાનો મુકાબલો બાંગ્લાદેશ સામે શરૂ થશે. ગઈકાલે ભારતે ન્યૂયોર્કમાં આ જ મેદાન પર રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6 રને હરાવ્યું હતું. ગઈકાલની અન્ય એક મેચમાં સર વિવિયન રિચર્ડ સ્ટેડિયમ ખાતે સ્કોટલેન્ડે ઓમાનને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓમાને 20 ઓવરમાં 7 વિકેટે 150 રન કર્યા હતા. જવાબમાં સ્કોટલેન્ડે માત્ર 3 વિકેટ ગુમાવી 13 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળના વિભાગોની ફાળવણી, અમિત શાહને ગૃહ, રાજનાથસિંહને સંરક્ષણ, નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય અપાયું. નવી સરકારના કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામડા અને શહેરોમાં 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો. કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપતી પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. અને T20 વિશ્વકપમાં આજે દક્ષિણ આફ્રિકાનો મુકાબલો બાંગ્લાદેશ સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા.